હેલો મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે। તો આજનો બ્લોગ વિડીયો બનાવીએ છીએ તો સવારના 4 વાગી જશે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। નવી બની ફ્રેશ બની જશે તો બનારો આપણા વિડીયોમાં। તો આપણે નવી બની તૈયાર છીએ તો સૌથી પહેલાં આપણે મંદિરે જતાઈએ। આ છે મા ચેહર માતાનું મંદિર। તો આપણે પહેલાં ચેહર માતાના દર્શન કરીએ, સીધી આગળ જઈએ કે તમને બતાવીએ ખેતરમાં। તો આપણે ખેતર તરફ જઈએ છીએ તો બના રહેજો આપણા વિડીયોમાં। બહુ દાડાથી તમને બતાવવાનું હતું કે અમે ડોગરનું ધરું નાખ્યું છે તો કેવડું થયું છે તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ છે જોમફળ કોઈ પાક્યું નથી તો ડોગરનું ધરું નાખ્યું છે। જો આ ખેતરની અંદર સોયાબીન વાવવામાં આવ્યા અહીં, કેમ કે પહેલાં ખેડ મારીને પછી અંદર પૂછી ગાલા અને પછી ઉપર ખેડ મારી દીધી છે આ સોયાબીનની। તો તમારે કોમેન્ટમાં લખજો કે તમે કેવી રીતના સોયાબીન વાવો છો। અમે ટ્રેક્ટરથી વાવીએ ને પૂછીએ ગલ્લે, બરાબર। એ ખેતરમાં સોયાબીન વાવી ગયા અને આ ખેતરની અંદર વાવી છે દેશી મકાઈ। આ ખેતરની અંદર દેશી મકાઈ વાવવામાં આવી છે તો આજે લગભગ ઉગવાની તૈયારી થઈ ગઈ છે। તો તમને જોઈ શકો છો આ જે છે ને એ આ મકાઈ ઊંઘવાની તૈયારી થઈ ગઈ છે, બરાબર। આજે તો નહીં પણ કાલના દિવસ પછી એકદમ પરફેક્ટ દેખાશે। બરાબર, આ છે આપણે કંકોડી, જેમ કે નાના કંકોડા લાગી ગયા છે ખેતરની અંદર। અને એક આ બહુ મોટું કંકોડું લાગ્યું છે, જોઈ શકો છો મિત્રો, કંકોડું લાગ્યું છે। અને આ છે વાલોળ, બરાબર। આપણે આ વાલોળ ચડાવ્યા છીએ, બરાબર। આ વાલોળ ચડાવવાના છે અહીંયા બધે। અને જો મિત્રો, આપણે તમને કહેતા હતા કે ડોગરનું ધરું નાખ્યું છે તો આપણે આ ડોગરનું ધરું છે, જોઈ શકો છો। કોમેન્ટમાં લખતા રહેજો કે તમારી બાજુ કેવડું ધરું છે અને ડોગર રોપી છે કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો। તો જો ફર્સ્ટ ક્લાસ ડોગરનું ધરું થઈ ગયું છે। આ ડોગરનું ધરું છે એકદમ। આ ખેતરમાં જાર પૂછી ગાલી છે એ પણ ઉગીને તૈયાર થઈ ગઈ છે। તો આજુબાજુનું એકદમ લોકેશન સરસ છે, લોકેશન જોઈ શકો છો, ફર્સ્ટ ક્લાસ લોકેશન છે। ચોમાસાનો તો મોજ જ અલગ આવે। તો હવે આજે આપણે 10 દિવસ બીજું ધરું રવા દઈએ, 10 દિવસ બીજું ધરું રવા દઈએ પછી આપણે એને રોપવાનું હશે એ દિવસથી આપણે વિડીયો બનાવશું। આ ધરુંનો રોપવાનું હશે ને એ દિવસ પણ તમને વિડીયો બતાવીશું કે આ ધરું હવે આવી રીતના રોપ્યું છે। તો કોમેન્ટમાં જણાવતા રહેજો કે તમારી બાજુ કેવી ડોગે રોપાઈ છે। તો ચલો, આપણે એ હતો વિડીયો। તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને નવા ખેતીના લગતા બ્લોગ વિડીયો આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું। કેમ કે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો નવા બ્લોગ વિડીયો આપણે બનાવીશું કે ખેતરની અંદર મકાઈ વાવ્યા પછી એને કેટલું મજૂરી કરવી પડે છે, બરાબર। હજુ હોળથી પાછું ખેડ કરવાની, રોપડી કાઢવી પડે અને રોપડી કાઢ્યા પછી
એને કમ્પ્લીટ ખેલું એકદમ સાફ કરવું પડે, પાછું ખાતર નાખવું પડે. 3 વાટી ખાતર નાખો તાણે ડોડો આપણને ખાવા મળે. દેશી મકાઈ તો આપણે ખાવા માટે સ્પેશિયલ કરી છે. તો આ હતો વિડીયો લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જય માતાજી.